ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ। આપણે બહુ જ ઊંડાણથી ચર્ચા કરી છે બીજી વલ્લીના પ્રથમ અધ્યાયની બીજી વલ્લીના 8મા મંત્રની, કે જે કહે છે કે આ અતિ સૂક્ષ્મ વિષય છે અને અતિ સૂક્ષ્મ વિષયને પણ શાસ્ત્રમાં અનેક લોકોએ ચર્ચા કરી છે, જે બધા મતો એકબીજા સાથે સંમત થતા નથી હોતા. એવી રીતે ચર્ચા કરી છે. બહુધા ચિંત્યમાન, બહુધા એટલે અનેક રીતે. આ આત્મા વિશે અનેક વિદ્વાનોએ અનેક રીતે ચિંતા એટલે ચિંતન કરેલું છે. એટલે પણ જો અનન્ય પ્રોક્તા ના હોય, એટલે કે જો અત્યંત વિદ્વાન શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પોતે ચિંતન કરવા માટે સક્ષમ અને પરંપરાગત ગુરુ પાસે જેણે અધ્યયન કર્યું છે અને આ નિશ્ચય પર આવી અને પોતાને સ્વ સ્વરૂપે એ આત્મ તત્વને જાણેલા છે, એવા જે વિદ્વાન છે. એટલે એક સાવ સાદું ઉદાહરણ મેં આપ્યું હતું, એ યાદ કરાવું કે રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદ જ્યારે મળ્યા અને ગયા હતા એમના મિત્રોના કહેવાથી ઈશ્વર વિશે જાણવા માટે, અને ત્યારે એમણે પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમે ઈશ્વરને જોયા છે? રામકૃષ્ણ પરમહંસ કે હા મેં જોયા છે. તમે મને બતાવી શકશો? રામકૃષ્ણ પરમહંસ કે છે હા હું બતાવી શકીશ. જેણે જોયા છે એ જ બતાવી શકે. કોઈ પણ લૌકિક દ્રષ્ટિએ પણ કોઈ પણ સ્થળ જેણે જોયું છે, કોઈ પણ સાહિત્ય, મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલ, જેણે પોતે વાંચ્યું છે, જેણે પોતે એનું અધ્યયન કર્યું છે, એ જ તમને એના વિશે સારી રીતે સમજાઈ શકે. જેણે આ જીવ જગત ઈશ્વર એ ત્રિપુટીનો પોતાની બુદ્ધિથી બાદ કરી દીધેલો છે, ત્રણેય હું જ છું એવું જેનો નિશ્ચય થઈ ગયો છે. એનો અર્થ એવો થયો કે અત્યારે જેમ ડ્રોન થી પિક્ચર આવે છે, એ ડ્રોન થી પિક્ચર આવે એટલે શું કે જે કઈ જોવા લાયક છે એ બધું જ એક સાથે ઉપરથી એરિયલ વ્યૂ કે છે એને, ઉપરથી એને જુએ, કોઈ વસ્તુ જોવાની બાકી ના રહી જાય અને કોઈ એંગલ ના રહી જાય. એટલે કે જેણે સમગ્ર શાસ્ત્રને ઉપરથી એટલે સમગ્ર શાસ્ત્રને જોયું છે અને સમગ્ર શાસ્ત્રની જેનો જે નિષ્કર્ષ છે, સમગ્ર શાસ્ત્રનું જે અંતિમ ઉપદેશ છે, બોધ છે, એને પોતે ગ્રહણ કર્યો છે. એવો જે આચાર્ય હોય એ આચાર્ય જ આ ધ્યાત્મ તત્વ જે છે, આત્મ તત્વ છે, એને સારી રીતે સમજાવી શકે, બધા દ્રષ્ટિકોણથી એ સમજાઈ શકે
કારણ કે બધા દ્રષ્ટિકોણથી એને સમજવો જરૂરી છે. કારણ કે જે શ્રોતા છે એ અનેક આના પહેલા પણ અનેક લોકોને કદાચ સાંભળીને આયા હોય, બીજા કોઈ મતો પોતાની બુદ્ધિમાં જે લઈને આયા હોય, એ બધા જ મતોને અયોગ્ય પુરવાર કરી અને આ વેદાંતના એકમેવ અદ્વિતીય બ્રહ્મ એ જે તત્વ છે એને જણાવવા માટે જે સમર્થ હોય એવા ગુરુ દ્વારા, એટલે અનન્ય પ્રોક્તે, અન્ય ન ઇતિ અનન્ય, એનો અર્થ કે આવા જે ગુરુઓ છે આ તત્વને સમજાવી શકવા માટે સામર્થ્યવાન એવા જે ગુરુ છે એ પણ બહુ જ ઓછા હોય, અને એટલા માટે ત્યાં અનન્ય શબ્દ વાપર્યો. માત્ર એક જ હોય અને બીજા ના જ હોય એવું નહીં, પણ અનન્ય એટલે અહીંયા એમ સમજવાનું છે કે જે બહુ જ રેર છે. અને એટલે જ ઉપરના મંત્રમાં કહેલું કે આશ્ચર્યો વક્તા, એનું જે વક્તા છે એ પણ આશ્ચર્ય છે, કારણ કે અત્યંત સૂક્ષ્મ, જે અચિંતનીય છે, કારણ કે મનનો એ વિષય નથી, જે અશબ્દ છે, શબ્દાતીત છે, વાચાતીત છે, એને વાચા દ્વારા જ, શબ્દો દ્વારા જ સમજાવવાનું, એવું એ જે અત્યંત કઠિન કામ છે એ કરવા માટે જે સમર્થ હોય એવા ગુરુ જ આ જે બહુધા ચિંત્યમાન વિષય છે એને સમજાઈ શકે. અને તે પણ કેવી રીતે સમજાવે? તો કે છે કે અનન્ય પ્રોક્તે, જો આવા ગુરુ દ્વારા સમજાવવામાં આવ્યો હોય આ વિષય, અને અધિકારી શિષ્ય જો શ્રોતા તરીકે સામે હાજર હોય તો શું થાય? અત્ર અન્ય ગતિ અગતિ નાસ્તિ. આ ગતિના બે ત્રણ અર્થ થાય છે. એટલે કે અગતિ એટલે કે જેને આ ગતિ એટલે જ્ઞાન, જેને આ જ્ઞાન ના થાય એવું બને જ નહીં. એટલે કે યોગ્ય ગુરુ હોય અને અધિકારી શિષ્ય હોય તો આ જ્ઞાન ના થાય એવું બને જ નહીં, કારણ કે આ જ્ઞાન કોઈ વિશેષ એવી બુદ્ધિની અપેક્ષા નથી કરતું, કારણ કે આ વિષય બહારનો નથી, તો હું રૂપે જ છે, ઓટોબાયોગ્રાફી છે. આ તો હુંની વાત કરે છે, અને હુંને કોણ નથી ઓળખતું? પણ હુંને અત્યાર સુધી જે હું ઓળખતો હતો એ યોગ્ય નથી એવી જેને ખાતરી થયેલી છે, એવો જે અધિકારી શિષ્ય છે એ જ આને પામી શકે. એટલે અત્ર એટલે આ આત્માના વિષયમાં પ્રસ્તુત અત્યારે જે પ્રકૃત જેની ચર્ચા ચાલી રહી છે એ વિષયમાં એને સમજાય નહીં એવું બને જ નહીં. અથવા અગતિનો અર્થ, ગતિનો અર્થ સંસારમાં ચાલુ રહેવું. ગતિ એ આજે જે જીવાત્મા છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, એટલે કે સંસાર અંતર્ગત જે ગતિ શાસ્ત્રમાં કહેવામાં આવે છે એ ગતિ હવે આ શિષ્યને રહેતી નથી. એટલે કે હવે એને સંસારમાં એક શરીરમાંથી બીજા શરીરમાં જવું પડે એવી જે ગતિ, એટલે કે મુસાફરી છે એ એના માટે રહેતી નથી. બંને અર્થ થઈ શકે અને બંને અર્થ યોગ્ય છે. બરાબર? અચ્છા, એવી જ રીતે આ કેમ આવું છે? તો એટલા માટે કહ્યું કે અણિયાન હિ અતર્ક્યમ અણુ પ્રમાણાત, એ અણુ પ્રમાણ છે, એટલે અત્યંત સૂક્ષ્મ છે. અને જે અત્યંત સૂક્ષ્મ છે એને જાણવાનો છે. એટલા માટે શાસ્ત્રએ કહ્યું કે કોણ એને જાણી શકે? તો એ કે છે કે એને સૂક્ષ્મયા
સૂક્ષ્મદર્શિભિઃ ધીરાઃ જાનંતિ. ધીર બુદ્ધિ વાળા એટલે કે જે સ્થિર બુદ્ધિ છે, જેની બુદ્ધિ હવે આમ તેમ ભટકતી નથી, એવી જેની બુદ્ધિ છે, એવા જે છે તે સૂક્ષ્મ બુદ્ધિ વાળા છે, એ આ સૂક્ષ્મ તત્વને જાણી શકે. કારણ કે આ જે વસ્તુ છે એ દેશ કાળ વસ્તુ પરિચ્છેદ રહિત છે. કોઈ પણ વસ્તુને આપણે જાણીએ તો એ અમુક દેશમાં હોય, અમુક કાળમાં હોય, એ અમુક પ્રકારની હોય. અહીંયા કોઈ પ્રકાર નથી, અહીંયા દેશ નથી, કાળ નથી, એને જાણી શકાય એમ નથી. એવી એ જે સૂક્ષ્મ છે, એવી સૂક્ષ્મ વસ્તુને કોઈ જાણી શકતું નથી. અને હવે આપણે જોતા હતા ભાષ્ય, એમાં હતું નહીં નરેણ. નર એટલે મનુષ્ય. માત્ર મનુષ્ય બુદ્ધિમાં જ આ શક્ય છે. બરાબર, આ જ્ઞાનને પ્રાપ્ત કરવું મનુષ્ય બુદ્ધિ દ્વારા જ શક્ય છે, એટલે નર. અને એ નર એ કોણ છે? તો એ કે છે કે નર એ ચતુઃ પુરુષાર્થ પ્રાપ્તિ સામર્થ્યવાન એ નર કહેવાય. મનુષ્ય શરીર મળ્યું છે કેમ? 4 પુરુષાર્થને પ્રાપ્ત કરવા માટે. એ 4 પુરુષાર્થને જે પ્રાપ્ત કરવા માટે સામર્થ્યવાન છે એ નર. 4 પુરુષાર્થ આપણે ના કહીએ તો ચાલે, કારણ કે અર્થ અને કામ, 2 પુરુષાર્થ તો બધા જ જીવો પોતાને પોતપોતાના સામર્થ્ય અનુસાર પ્રાપ્ત કરી શકે. બરાબર ને? કારણ કે અર્થ એટલે ઈચ્છા થવી, અને ઈચ્છાની પૂર્તિ માટે જે સાધનો છે એ કામના છે. તો એ તો દરેકને સુખી થવાની, સલામત થવાની ઈચ્છા છે જ. મૃત્યુથી બચવાની ઈચ્છા, આ 3 મુખ્ય ઈચ્છાઓ છે. દરેકને સુખી થવું છે, દરેકને સલામત થવું છે, અને દરેકને મૃત્યુથી બચવું છે. આ 3 મુખ્ય જે જરૂરિયાતો છે, મુખ્ય ઈચ્છાઓ છે, એ તો દરેકે દરેક જીવને હોય છે. અને એટલે પોતપોતાની બુદ્ધિ સામર્થ્ય અનુસાર દરેક જણ પોતપોતાના અર્થ અને કામની પૂર્તિ કરવા માટે સમર્થવાન છે. ભગવાને બધાને સામર્થ્ય આપેલું જ છે. એટલે અર્થ અને કામને ના ગણીએ તો ધર્મ, મારે આ કરવું જોઈએ, મારે આ ના કરવું જોઈએ, આનાથી પાપ થાય, આનાથી પુણ્ય થાય, આનાથી આ યોગ્ય કહેવાય, આ અયોગ્ય કહેવાય, એવી જે બુદ્ધિ આપે છે એ છે ધર્મ. કારણ કે વેદમાં જ કહેલું છે કે, અને બધા જ વેદમાં પછી સ્મૃતિઓમાં, મનુસ્મૃતિ વગેરેમાં પણ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, 4 આશ્રમના જે લોકો છે તે, અને 4 વર્ણના, એ બધાના પોતાના કર્તવ્ય કર્મ કયા છે એ સમજાયેલું છે ત્યાં. એને ધર્મ કહેવાય. પોતપોતાના વર્ણાશ્રમ પ્રમાણે યોગ્ય વર્તન કરવાનું જે સામર્થ્ય, જે વિવેક જેનામાં છે, એ બધા જ એ કોણ છે? નર છે, મનુષ્ય છે. એટલે ધર્મ. અને મોક્ષ, મુક્ત થવું છે એ ઈચ્છા, એ મોક્ષ છે. અને એ પણ આ મનુષ્ય શરીરમાં જ શક્ય છે. એટલા માટે ધર્મ અને અર્થ એ પુરુષાર્થ જેના માટે કરવા શક્ય છે, એ કરવા માટે જે સામર્થ્યવાન છે એ નર છે. એટલે ન નરેણ, બરાબર, ત્યાં લખેલું છે ન નરેણ. નરેણ એટલે મનુષ્ય. અને એ કેવો મનુષ્ય હોય તો કે છે અવર. અવર એટલે શ્રેષ્ઠ.
અવર એટલે શ્રેષ્ઠ, વર એટલે શ્રેષ્ઠ. વર એટલે શ્રેષ્ઠ, સોરી, વર એટલે શ્રેષ્ઠ અને અવર એટલે જે શ્રેષ્ઠ નથી તે. આ નકારાત્મક વાક્ય છે. એટલે અવર એવું જો વ્યક્તિ હોય તો એના માટે આ શક્ય નથી. ન શક્ય, બરાબર. એટલે નરેણ એટલે જે પુરુષાર્થ કરવા માટે સામર્થ્યવાન છે છતાંય પોતાના શક્તિનો જે ઉપયોગ ના કરે એવો એવો અયોગ્ય બુદ્ધિવાળો, જેને કહેવાય કે જેની બુદ્ધિ સુસંસ્કૃત નથી એવો. હા, એટલે અહીંયા કહેલું જ છે કે અવર એટલે કોણ, તો કે છે હીન બુદ્ધિ વાળો. અને હીન બુદ્ધિ એટલે કેવી બુદ્ધિ, તો કે છે પ્રાકૃત બુદ્ધિ. પ્રાકૃત એટલે જેવી છે એવી જ બુદ્ધિ. હવે આપણી બુદ્ધિ પણ પ્રાકૃત જ ને આમ તો, કારણ કે આપણે આ શરીર ધારણ કર્યું એનો અર્થ કે આપણે અજ્ઞાની છીએ. તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન જેને છે પ્રકૃત બુદ્ધિ, પણ આ અજ્ઞાનને હું હટાવી શકું જ્ઞાન દ્વારા એવું જેની બુદ્ધિમાં એવું સમજવાનું જેની બુદ્ધિમાં સામર્થ્ય આવ્યું છે તે સુસંસ્કૃત બુદ્ધિ, શુદ્ધ થયેલી બુદ્ધિ. સંસ્કૃત એટલે શુદ્ધિકરણ. શુદ્ધ થયેલી બુદ્ધિ. કેવી રીતે બુદ્ધિ શુદ્ધ થાય? શાસ્ત્રના વચનોથી, ગુરુના વચનોથી, વડીલોના યોગ્ય વચનોથી આ બુદ્ધિ જે અયોગ્ય છે તે યોગ્યતા પ્રાપ્ત કરે. એટલે પ્રાકૃત, અને પ્રાકૃતનો વિરુદ્ધ શબ્દ થાય સંસ્કૃત. બરાબર. પ્રાકૃત એટલે જેવું છે તેવું જ. જેમ કે ખેતર 25-50 વર્ષથી એમને એમ પડી રહેલી જમીન હોય, એ કેવી જમીન છે? પ્રાકૃત. એમાં તમે જો બી નાખો તો ના એ ઉગે. પણ એ જમીનને ખેડે, એમાંથી કાંકરા ઝાખરા બધું કાઢી નાખે, પછી એને થોડું પાણી આપે, એમાં ખાતર નાખે, આ બધું કરે અને ત્યાર પછી બી નાખે તો એ બી ઉગે. તો એ ખેતર કેવું કહેવાય? સંસ્કૃત કહેવાય. આ બધું કરી ના હોય પ્રક્રિયા તે પહેલા એ કેવું કહેવાય? પ્રાકૃત કહેવાય. બરાબર. એટલે પ્રાકૃત બુદ્ધિના આપણે બધા જ. પણ જેણે પોતાની બુદ્ધિને શાસ્ત્ર સમક્ષ ધરી દીધી છે, ગુરુના વચનોને જે બહુ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, એ પોતાની બુદ્ધિને ધીરે ધીરે શુદ્ધ કરે છે. અને એ શુદ્ધ બુદ્ધિ, સુસંસ્કૃત બુદ્ધિ આ શાસ્ત્રને સમજવા સામર્થ્યવાન બને છે. એટલે જેણે પરંપરાગત પોતાના ગુરુઓ પાસે શ્રવણ કરેલું છે એવી વ્યક્તિ એ વર વ્યક્તિ છે. અને જેણે પરંપરાથી શાસ્ત્ર અને ગુરુ સમક્ષ પોતાની બુદ્ધિને શુદ્ધ થવા માટે ધરી દીધી નથી, શરણાગત થઈ નથી, જે બુદ્ધિ, એ બુદ્ધિ પ્રાકૃત બુદ્ધિ. પ્રાકૃત બુદ્ધિમાં હું આ શરીર અને હું સંસારી, એ પ્રાકૃત બુદ્ધિ છે. અને અહમ આત્મા અને અહમ દેહ ન મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ઘ્રાણ નેત્રે વગેરે. તો એ બધી પ્રાકૃત બુદ્ધિ. બરાબર. બુદ્ધિ અહંકાર બધું હું છું એમ જાણવું એ પ્રાકૃત બુદ્ધિ. અને મનોબુદ્ધિ અહંકાર ન એ સુસંસ્કૃત બુદ્ધિ. અને સુસંસ્કૃત બુદ્ધિથી
પરિણામે શું પ્રાપ્ત થાય? શિવોહમ શિવોહમ. એવી જેની પ્રાપ્તિ થાય તે એટલે કે છે કે અવરેણ પ્રોક્ત ન અવરેણ પ્રોક્ત એષઃ એટલે એષઃ એટલે કોણ? આત્મા ન વિજ્ઞેય ન સુવિજ્ઞેય, બરાબર, એ વિજ્ઞેય રહેતો નથી. અવરેણ એટલે હીનેન, હીનેન એટલે પ્રાકૃત બુદ્ધિને બુદ્ધિના ઇતિ એતત, શાસ્ત્રથી સુસંસ્કૃત થયેલી નથી એવી બુદ્ધિ. અચ્છા, એના દ્વારા નરેણ અવરેણ એ તૃતીય વિભક્તિ છે એટલે એમના દ્વારા ઉક્ત કહેવાયું હોય. યોગ્ય વ્યક્તિ દ્વારા આ શાસ્ત્રનું જો ઉદ્ઘાટન ના થયું હોય, બોધ ના થયો હોય, ઉપદેશ ના થયો હોય તો એષ આત્મા, તો આ આત્મા એ કયો આત્મા? શંકરાચાર્યજી આપણને યાદ કરાવે છે. નચિકેતાને તો યાદ હશે, પણ આપણે કદાચ ભૂલી ગયા હોઈએ તો એ કયો આત્મા? યમ ત્વમ મામ પૃચ્છસી, જે તે તું મને પૂછી રહ્યો છે તે આત્મા, એટલે કે જે જાણવા માટે તું પ્રવૃત્ત થયો છે તે આત્મા. ન હિ, ફરીથી નકારાત્મક છે વાક્ય, આત્મા ન સુષ્ઠુ, સુષ્ઠુ એટલે સારી રીતે, સારી રીતે એટલે સમ્યક, શબ્દ આપણને ખબર છે, સમ્યક સારી રીતે, વિજ્ઞેય, વિજ્ઞેય એટલે વિજ્ઞાતુમ શક્ય, એટલે આ આત્મા સારી રીતે જાણવો શક્ય નથી જો યોગ્ય વ્યક્તિ, યોગ્ય એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરંપરા પ્રાપ્ત શાસ્ત્ર દ્વારા પોતાની સંસ્કૃતિ, પોતાની બુદ્ધિને જેણે સુસંસ્કૃત કરી છે એવા વ્યક્તિ દ્વારા જો આ શાસ્ત્રનો બોધ કરવામાં ના આવે તો આ આત્મા સમજાતો નથી, જે સમજવા માટે તું પ્રવૃત્ત થયો છે. કેમ એવું છે? કારણ કે યસ્માત બહુધા ચિંત્યમાન, બહુધા એટલે અનેક રીતે, ધા પ્રત્યય છે એ ધા શું કહેવાય છે? ધા અનેકે, હા, ધા એટલે અનેક. જેવી રીતે આપણે કહીએ છીએ કે દ્વિધા છે મને, બરાબર, દ્વિધા છે શબ્દ બહુ સહેલો છે, વાપરીએ છીએ આપણે. દ્વિધા એટલે બે પ્રકારની બુદ્ધિ મારી છે. ધા પ્રકારે, ધાનો અર્થ, ધા પ્રત્યયનો અર્થ થાય પ્રકાર, એટલે બે પ્રકારના વિચાર મને આવે છે. આ બે પ્રકારના વિચાર આવે એટલે શું આવે છે? કે આ કરું કે ના કરું, જવું કે ના જવું, ભણવું કે ના ભણવું, બરાબર, આવા બે પ્રકારના વિચાર મને આવે છે. તો અનેકધા છે, બહુધા, બહુ બહુ વિદ્વાનોએ બહુ બધા પોતાના અભિપ્રાયો આ વિષયમાં આપેલા છે. કયા કયા? તો આપણે જાણીએ છીએ કે ચારવાક કહે છે કે આત્મા જેવું કઈ છે જ નહીં, બરાબર, આ શરીર જ છે માત્ર, એટલે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, બરાબર, દેવું કરીને પણ ઘી પીવો અને શરીરને સ્વસ્થ રાખો, લાંબુ આયુષ્ય જીવો, કારણ કે પછી શું થશે કોણે જાણ્યું છે, એટલે કે મૃત્યુ પછી શું છે કોણ જાણે છે, એવું એ કહે છે. આ શરૂઆત છે. અને કેટલાક લોકો પછી આત્મા છે, આત્મા નથી, આત્મા અનેક છે. સાંખ્ય લોકો કહે છે કે જેટલા શરીર છે એટલા આત્મા છે. જૈન લોકો કહે છે કે આ શરીરના સાઈઝ નો આત્મા હોય.
શરીરના સાઈઝનો આત્મા હોય. બૌદ્ધ લોકો કે છે શૂન્યમ શૂન્યમ, એ કે છે કે તમે નથી 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 કહો છો તો પછી શૂન્ય છે. એટલે આપણે કહીએ છીએ એમને જવાબમાં કે શૂન્ય કહેનાર હું છું, એ જ આત્મા છે, એવું તમે જાણો. તો એ શૂન્યવાદીઓ છે. એટલે કયા કયા છે? તો કે છે કે અસ્થિ, નાસ્તિ, કેટલાક કે છે આત્મા છે, કેટલાક કે છે આત્મા નથી, કેટલાક કે છે કર્તા છે. બરાબર, કેટલાક શું કે છે? કર્તા છે. નૈયાયિકો કે છે કે આત્મા કર્તા ભોગતા બધું છે. અને સાંખ્યવાદીઓ કે છે કે આત્મા અકર્તા છે પણ ભોગતા છે. કારણ કે આ જીવે ભોગવવું પડે છે કે નહીં? આ જીવ જે આવ્યો એને સુખ દુઃખ ભોગવવું પડે છે ને. એટલે એ સાંખ્યવાદીઓ કે છે કે ભોગતા છે, કરતા નથી પણ ભોગતા છે. તો કેટલાક લોકો કે છે આત્મા શુદ્ધ છે, અને કેટલાક લોકો કે છે કે આત્મા અશુદ્ધ છે. આમ દ્વૈતવાદીઓ કે છે કે આત્મા અને હું જીવ એ બે જુદા છીએ. એટલા માટે દ્વૈતવાદીઓનો સિદ્ધાંત છે અંશ અંશી સિદ્ધાંત. આત્મા અંશી છે અને હું એનો અંશ છું. એટલે કે આખો આખો એક રોટલો હોય, એમાંથી એક ભાગ તમે તમારા માટે લો. પીઝા વાળાઓએ બહુ સારું ગોઠવી આપ્યું. આમ પીઝા મંગાવીએ ત્યારથી એ લોકો ભાગ કરીને જ મોકલે. એટલે એ આખો એક, અને એમાંથી ભાગ એક ભાગ હું છું. એમ આ જે ભાગ વાળો અંશ અંશી છે એ હું છું. આ બધા જે અનેક પ્રકારના મતો છે આત્મા વિશે, એટલે બહુ સાવચેતી પૂર્વક, સભાનતા પૂર્વક યોગ્ય શબ્દો વાપરી ને જે આત્માને ઉદ્ઘાટિત કરવાનું સામર્થ્ય જે વ્યક્તિ પાસે છે એ જ આત્માને બરાબર સમજાઈ શકે. એટલે બૌદ્ધા ચિંત્યમાન ઇત્યાદિ અનેકધા ચિંત્યમાન વાદીભિ. વાદી એટલે અનેક વિચારો, ઉપાયો, અરે ઓપિનિયન ધરાવનાર એવા લોકો દ્વારા. હવે એ પ્રથમ પુનઃ સુવિજ્ઞેય. હવે સુવિજ્ઞેય કેવી રીતે બને? તમે કહો છો કે યોગ્ય આચાર્ય દ્વારા જો તમે શ્રવણ કરો તો તમને આ આત્માની પ્રાપ્તિ થાય જ. તો એ સુવિજ્ઞેય કેવી રીતે છે? એટલા માટે ઇતિ ઉચ્યતે. એના માટેના શબ્દો હવે છે એ છે અનન્ય પ્રોક્તે. એમાં પહેલું 1 નંબર આપેલો છે. તો અનન્ય પ્રોક્તે એટલે કેવું? તો કે છે અન્યેન, એટલે શું? તો કે છે અપૃથકદર્શિના આચાર્યેણ. એટલે પોતાને, એટલે કે હું અને આત્મા એમ બે નથી. બરાબર, હું અને આત્મા એમ બે નથી. તો કોણ છે? પ્રત્યક્ષ સ્વરૂપે જેણે પોતાને આ આત્મ તત્વથી અભિન્ન એવો જાણેલો છે, એ અહમ બ્રહ્માસ્મિ એવો જેને નિશ્ચય થયો છે તે. મયી સર્વમ પ્રતિષ્ઠિતમ એવો જે મંત્ર છે ઉપનિષદનો, એ મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ તદ બ્રહ્મ અહમ અસ્મિ, અદ્વય બ્રહ્મ અહમ અસ્મિ એવું જેને નિશ્ચય થયેલો છે તે. બરાબર,
એટલે કોણ? આ જગત મેં સર્જ્યું છે, જેને પોતે, કારણ કે જે સંત હતા પંજાબના સંત, એ કહેતા હતા કે હું તો રાજા છું. કોણ રાજા છું? તો કે પૃથ્વીનો રાજા હું છું. કારણ કે આ પૃથ્વીના ને જીતેલી છે મેં, સમગ્ર પૃથ્વીને મેં જીતેલી છે તે. રામ, હા રામ, બરાબર. નથી આવતું નામ મને યાદ, પણ રામદાસ હશે. ના ના, રામદાસ નથી, એ તો દાસ છે. નહીં, પણ કહીશ પછી, હવે આવી જશે યાદ. તો એ નાનક નહીં ને? હા, નાનક નહીં ને? ના ના, જે એ કે છે કે આ પૃથ્વીનો તો હું રાજા છું. એનો અર્થ એવો થયો કે જેણે પોતાને પોતાના આ પૃથ્વીના શાસક તરીકે જાણી લીધેલો છે. પૃથ્વીનું શાસક કોણ છે? ઈશ્વર છે. પણ એ કે છે કે અહમઅસ્મી, એ તો હું છું, એવું જેણે જાણી લીધેલું છે તે અનન્ય, એટલે અપૃથકદર્શીના. પૃથક દર્શન જેને નથી તે. પૃથક એટલે જુદું, અને જુદું એટલે ઈશ્વર અને હું બે જુદા, આત્મા અને હું એ બે જુદા, એવું જેનું દર્શન નથી, એવા અપૃથકદર્શીના આચાર્યેણ પ્રતિપાદ્ય. એમણે જો પ્રતિપાદન કર્યું હોય, એમણે જો ઉપદેશ કર્યો હોય, ઉદ્ઘાટન કર્યું હોય, તો એ કેવા છે આચાર્ય? બીજો શબ્દ વાપર્યો એના માટે, બ્રહ્માત્મ ભૂતેન. પોતે જ બ્રહ્માત્મા છે, બ્રહ્મ આત્મા પોતે જ છે, એવું જેને નિશ્ચય થઈ ગયો છે તે બ્રહ્માત્મ ભૂતેન પ્રોક્તે ઉક્તે. પ્રોક્તે એટલે ઉક્તે, સારી રીતે જેને કહ્યું છે તે, એના એના જો એવું કહ્યું હોય તો આત્મની અગતિ. આત્મની એટલે પોતાની, એ જે શ્રોતા છે એની, એ સાધક છે એની ગતિ. ગતિ એટલે કે અનેકધા અસ્તિ નાસ્તિ ઇત્યાદિ લક્ષણા ચિંતા ગતિ. જેને હજુ પણ દ્વિધા હોય કે આ આત્મા હશે કે નહીં, આ ગુરુજી કહે છે પણ આવું કંઈક હશે કે નહીં હોય, અસ્તિ નાસ્તિ ઇત્યાદિ અનેકધા, એટલે કે આ ઉપર આપણે જોયા અનેક પ્રકારના મત મતાંતર. એ મત મતાંતર જેની બુદ્ધિમાંથી હજુ જતા રહ્યા નથી, અદ્રશ્ય થઈ ગયા નથી, એવો જે હોય તો એ આત્મની અનેક ગતિ, અનેકધા અસ્તિ નાસ્તિ ઇત્યાદિ લક્ષણા ચિંતા, એને ગતિ કહેવાય. અને એટલે એ ચિંતા ત્યાં કહ્યું છે અગતિ નાસ્તિ. ગતિ નાસ્તિ, આવું ચિંતન હવે એનું રહેતું નથી. ત્યાં ગતિ શબ્દ છે. જ્યારે પણ શાસ્ત્રમાં ગતિ સમજવું કે અગતિ, એવું જ્યારે શંકાસ્પદ હોય, કારણ કે વેદ તો બોલાયેલા હતા. આ જે લેખિત જે સ્ક્રિપ્ટ છે, એ લેખિત સ્ક્રિપ્ટ તો પાછળથી આચાર્યો દ્વારા થયેલી છે. એટલે એમાં ગતિ લખવું કે અગતિ, તો એવી જ્યાં શંકા હોય થોડીક પણ, ત્યાં અ નથી લખેલો હોતો પણ અવગ્રહ હોય છે. એટલે અવગ્રહની એક શક્યતા છે, એની પાસે એક એવું સામર્થ્ય છે. એને વાંચવો હોય તો વાંચવાનો, ના વાંચવો હોય તો નહીં વાંચવાનો. એટલે એને અ તરીકે જાણવો હોય તો જાણવાનો, અને અ તરીકે ના જાણવો હોય તો નહીં જાણવાનો.
એવી એની પાસે વ્યવસ્થા છે. એટલે અહીંયા ગતિ શબ્દ પહેલા સમજાયો. અને કે છે ગતિ એટલે શું? તો કે છે અનેક પ્રકારના વિચારો. અને અનેક પ્રકારના વિચારો છે એ ગતિહિ નાસ્તિ એવું કહેવાનું છે ને, આગળ પછી કહ્યું છે નાસ્તિ ન અસ્તિ, એટલે એના અનેક પ્રકારના વિચારો પછી રહેતા નથી. એટલે કે બધા જ સંશયો શમી જાય છે, બધા સંશયોનું સમાધાન થઈ જાય છે. પહેલા બધું સાંભળ્યું હોય પણ યોગ્ય આચાર્ય દ્વારા એકાગ્ર ચિત્તે વિવેક અને વૈરાગ્ય પૂર્ણ વ્યક્તિ એવી હોય, અધિકારી એણે સાંભળેલું હોય તો પછી એને હવે એ બધી બાબતોમાં અનેક પ્રકારના વિચારોમાં એની હવે સત્ય બુદ્ધિ રહેતી નથી. એટલે અત્ર, અત્ર એટલે ક્યાં? ફરીથી હવે કે છે અત્ર, અત્ર એટલે અસ્મિન, અસ્મિન એટલે આ, અને અસ્મિન એટલે કોણ? તો કે છે આત્મની. બરાબર, આત્મની એટલે આત્માના વિષયમાં. ગતિ નાસ્તિ એટલે આત્માના વિષયમાં હવે એને કોઈ શંકા રહેતી નથી, એને કોઈ સંશય રહેતો નથી. ન વિદ્યતે. અચ્છા, ફરીથી કે છે આનું આજ સર્વ વિકલ્પ ગતિ, એટલે કે સર્વ વિકલ્પો એટલે અનેક મતો. બધા વિકલ્પ એને જ કહેવાય કે જ્યાં અનેક શક્યતાઓ હોય. તો સર્વ વિકલ્પ ગતિ પ્રત્યસ્તમિતત્વાદ આત્મનઃ. આત્મા માટે આ બધા જ વિચારો જે છે તે છે જ, પણ એ હવે એની બુદ્ધિમાં રહેતા નથી. એટલે કે આત્મ વિષયક સર્વ વિકલ્પો શમી ગયા છે. વિદ્વાન આચાર્ય દ્વારા જો ઉદ્ઘાટિત આત્મા માટે શિષ્યમાં હવે સંશય હોય તો એને નિશ્ચય નથી થતો, પણ સંશય નથી એટલે હવે એને સંશય રહેતો નથી. કારણ કે આત્મા એ હું જ છું, હું છું એ વિશે હવે એને કોઈ સંશય રહેતો નથી. એટલે હું વિશેની જે અનેક પ્રકારની માન્યતાઓ હોય અત્યાર સુધી એ બધી હવે શમી જાય છે, સમ્યક જ્ઞાન થઈ જાય. સમ્યક જ્ઞાન થઈ જાય. અથવા હવે આગળ એનો બીજો અર્થ, ગતિનો બીજો અર્થ અગતિ. અથવા સ્વાત્મભૂતે. સ્વાત્મભૂતે એટલે પોતે જ એ છે એવું અનન્યસ્મિન, પોતે અનન્ય છે. આત્મની પ્રોક્તે એટલે અનન્ય એવા આત્માનું જો એને ઉદ્ઘાટન કર્યું હોય આચાર્યએ તો અનન્ય પ્રોક્તે ગતિહિ અત્ર અન્ય અવગતિહિ નાસ્તિ. એટલે અહીંયા જુઓ શંકરાચાર્યજીએ અવગતિ એવો આખો શબ્દ વાપર્યો છે. બરાબર, એટલે અવગતિ એટલે શું? હવે એ બહુ અગત્યનું છે, એ બરાબર વાંચો. જ્ઞેયસ્ય અન્યસ્ય અભાવાત. જે જ્ઞેય છે, જાણવા યોગ્ય આત્મા જે છે એ અન્ય નથી, અન્યનો અભાવ છે. એટલે એ જે આત્માને જાણવાનો છે એ આત્મા હું જ છું એવું જ્યારે કહેલું હોય ત્યારે એ શું છે? તો કે છે જ્ઞાનસ્ય, જ્ઞાનની, હિ એષા એ આ પરાકાષ્ઠા. અહીંયા જે હવે પછીના મંત્રોમાં આવવાના છે એ શબ્દોનો અહીંયા કઠોપનિષદના જ મંત્રનો ઉલ્લેખ કર્યો કે જ્યારે યમરાજા આત્માને સમજાવે છે અને પછી આના કરતા આ સૂક્ષ્મ, આના કરતા આ સૂક્ષ્મ, આના કરતા આ સૂક્ષ્મ, આના કરતા આ સૂક્ષ્મ, એમ કહેતા કહેતા અંતે કહે છે કે એના કરતા હું સૂક્ષ્મ.
અને હવે મારા કરતા સૂક્ષ્મ કઈ રહ્યું? તો કે છે ના, એ અંતિમ છે. સા કાષ્ઠા સા પરાગતિ, એ જ અંતિમ સત્ય છે કે મારા કરતા સૂક્ષ્મ બીજું કોઈ નથી. કારણ કે મને મારું હું પોતે અનુભવતો હોવા છતાં પણ મારા આત્મ સ્વરૂપનું મને કોઈ સમજાવે નહીં તો જ્ઞાન થતું નથી. કારણ કે મારી બુદ્ધિ શેમાં અટકી ગયેલી છે? મારી બુદ્ધિ તો દેહાદી સંઘાતમાં અટકી ગયેલી છે. હું એને જ સત્ય માનું છું, હું જગતને જ સત્ય માનું છું, હું મને સુખ દુઃખ થાય છે એને જ સત્ય માનું છું. અને એ દુઃખ થાય તો એના ઉપાય રૂપે કેટલા ધમ પછાડા કરું છું સુખ દુઃખમાંથી બહાર નીકળવા માટે. ખરેખર દુઃખ જેવું કઈ છે જ નહીં, શાસ્ત્ર કે છે. એટલે આ હું છું, જે કંઈ પણ જાણવું હોય તો મારી દ્રષ્ટિ હંમેશા બહિર્મુખી હોય છે. એવું બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવનાર હું, એને એમ કહેવામાં આવે કે તું જ આત્મા છે, તો એને સમજાય નહીં. તો કોને સમજાય? જેના નયનની ગતિ અંદર થઈ છે, અંતર્મુખ થઈ છે, તે જે પોતાને યોગ્ય રીતે સમજવા માટે હવે સૂક્ષ્મ વિચાર કરી શકે છે, એના માટે. મીરાબાઈએ કહ્યું ને કે હવે તો હું કોણ છું? તો કે છે કે આ જે આંખો બહાર જોતી હતી એ હવે અંદર જોતી થઈ છે. અને એટલે હવે શું થયું છે? તો કે છે સંસાર સુખ ગયો, મારો તો સંસાર સુકાઈ ગયો. તરવાની વાત જ નથી, પાણી જ નથી ત્યાં, એટલે તરવું પડે એમ નથી મારે. મારો તો સંસાર સુકાઈ ગયો. કેમ? કારણ કે જે આંખો બહાર જોતી હતી એ હવે બહિર્મુખી હતી, એ હવે અંતર્મુખી થઈ ગઈ છે. અને એટલે મને તો બહાર મને પોતાને ઓળખતા આવડી ગયું. मेरे तो गिरधर गोपाल दूसरा ना कोई નહીં, એ मेरे तो બરાબર, પણ એ જે એક્ઝેક્ટ કડીઓ છે એ તો શું છે કે એટલે આ છે ને, આ ઉંમરનો પ્રતાપ છે કે યોગ્ય, સાવ સામાન્ય પણ યોગ્ય સમયે યાદ ના આપો. એક પ્રકારનું બુદ્ધિની મંદતા છે. ઉલટ ભઈ મોરે નૈનન કી, હા, ઉલટ ભઈ મોરે નૈનન કી, એટલે આંખ જે બહાર જોતી હતી હવે ઉલટ ગઈ, અંદર જોતી થઈ ગઈ. અંદર જોતી થઈ ગઈ એટલે કે મને મારા સ્વરૂપથી ઓળખી શકે છે હવે. એવી જે મારી દ્રષ્ટિ થઈ, આંખો એટલે દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિ કોણ આપે? ગુરુ આપે. એ દ્રષ્ટિ શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે, એ દ્રષ્ટિ ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. અને એટલે શંકર ભગવાનનું જે ત્રીજું નેત્ર છે એ ત્રીજું નેત્ર નથી, એ જ્ઞાન નેત્ર છે. એ જ્ઞાન નેત્રની જેને પ્રાપ્તિ થઈ છે તે ઉલટ ભઈ મોરે નૈનન કી, સબ સંસાર સુખ ગયો, અબ ફિકર નહીં મોહે તરનન કી, હવે મારે તરવાની ચિંતા નથી. બહુ સુંદર એક વાર્તા છે કે એક પંડિત, ગર્વિષ્ઠ એવા પંડિત, જેને બહુ બધું જ્ઞાન હતું, બહુ બધી કળાઓ આવડતી હતી, એ એક વખત ગંગા નદીના પેલા પાર જવા માટે નાવમાં બેઠા. અને નાવમાં બેઠા પોતે એકલા, ને પેલો નાવિક એકલો, એટલે પછી વાત શું કરે? તો એ પોતે તો ગર્વિષ્ઠ હતા ને, એટલે કે છે કે તને ખબર છે કે અભિજ્ઞા અને શાકુંતલમાં શું વાર્તા આવે? તો કે ના, મને શું ખબર હોય? તો કે છે આ બધા મેઘ ચડી આયા છે, તે એની કાલિદાસે બહુ સુંદર કાવ્ય લખ્યું છે. મેઘને દૂત કયા છે,
અને પ્રેયસી પોતાના પ્રિયતમ આ મેઘ દ્વારા સંદેશો મોકલશે એમ જે કલ્પના કરી રહી છે એ કાવ્ય છે મેઘદૂત. એ તને ખબર છે? એ કે ના, મને નથી ખબર. તો તને સંગીત આવડે? તો કે મને ના આવડે. અરે રે, તો તારું અડધું જીવન નિષ્ફળ ગયું. તને તને અભિનય આવડે? નાટક આવડે? ગાતા આવડે? તો કે ના આવડે. ઓહ, બીજું 25% નિષ્ફળ ગયું તારું. અને પેલા મેઘ આયેલા હતા અને પવન ફૂંકાયો જોરથી અને નાવ હાલક ડોલક થવા માંડી. એટલે પેલો નાવિક કે છે કે સાહેબ, હવે તકલીફ છે, તમને તરતા આવડે? તો કે ના. લો, તો તમારું આખું જીવન નિષ્ફળ. હવે તો તરતા આવડે એ જ બચશે. મને તો તરતા આવડે. તમને એટલે તરણ કળા એ પાણીમાં તરવાનું હોય કે સંસાર પાણીમાં તરવાનું હોય, પણ એ બંનેમાંની જો તરણ કળા આવડતી હોય તો બચી જવાય, નહીં તો ડૂબી જવાય. સુંદર વાર્તા છે, પણ એ ઉલ્લેખ શેનો કરે છે કે બીજી ગમે તે કળાઓ, ગમે તે શાસ્ત્રો આવડતા હોય. જેમ નારદજીએ પૂછ્યું કે મને આત્મતત્વનો સંદેશ શીખવાડો, આત્મતત્વ વિશે શીખવાડો. કારણ કે મેં એવું સાંભળ્યું છે કે આત્મવિદ શોકમ તરતી. સનત કુમારને પૂછ્યું, આત્મવિદ શોકમ તરતી. તો જે આત્માને જાણે એ શોકને તરી જાય છે. અને હે પ્રભુ, અહમ શોચામી, મને તો શોક થઈ રહ્યો છે, તો તમે મને આ આત્મવિદ્યા શીખવાડો. અને ત્યારે સનત કુમારે એમને એમ પૂછ્યું કે નારદજી, તમે એટલીસ્ટ એટલું તો અમને કહો કે તમને બીજું શું શું આવડે છે. અને ત્યારે નારદજીએ પોતાને જે 64 કળાઓ આવડતી હતી એ 64 કળાઓનું લિસ્ટ એમને કહ્યું કે મને આ બધું આવડે છે. પણ એ બધું આવડે છે, પણ આત્મા વિશે કઈ ખબર નથી. એટલે આ 64 કળા આવડતી હોવા છતાં પણ હું તો કોણ છું? શૂન્ય છું. હું તો અજ્ઞાની છું. અને અજ્ઞાની છે એટલે એ અજ્ઞાનીને આ આત્મવિદ્યા સનત કુમારોએ શીખવાડી. અને એ વિદ્યાને શાસ્ત્રમાં છાંદોગ્ય ઉપનિષદમાં એના માટે કહ્યું છે ભૂમા વિદ્યા. ભૂમા વિદ્યાનો ઉપદેશ આપ્યો. ભૂમા એટલે આત્મા. આત્મા વિશેનો સ્ત્રીલિંગ શબ્દ છે ભૂમા. તો ભૂમા એ શીખવાડ્યું. હા, હવે અહીંયા કહ્યું કે સર્વ વિકલ્પ ગતિ પ્રત્યહતમિતત્વાદ આત્મન. આત્મા માટે અનેક વિકલ્પો છે. એ વિકલ્પો જેના શમી ગયા છે એને હવે આ આત્મા વિશે અજ્ઞાન રહેતું નથી, જો યોગ્ય આચાર્ય દ્વારા એ ઉદ્ઘાટિત થાય તો. હવે ત્રીજો અર્થ છે. એટલે પહેલો જે અર્થ છે એ વિચાર. એને અનેક પ્રકારના વિચારો રહેતા નથી. વિચાર નથી રહેતો એટલું જ નહીં, પણ એ સંશય પણ રહેતા નથી. એ બીજો મુદ્દો છે. અને ત્રીજો અને ચોથો મુદ્દો છે એમાં બીજા બે અર્થ કયા છે અહીંયા શંકરાચાર્યજીએ કે સંસાર ગતિ વા અત્ર નાસ્તિ. એટલે અત્ર એટલે આત્મ વિષયમાં, આત્માના વિષયમાં જે આપણે ચર્ચા કરી રહ્યા છે તે જ્ઞાન જો થાય તો એને સંસાર ગતિ પણ નથી. એટલે અગતિ એટલે સંસાર ગતિ. ગતિ એટલે જાણવું અને અગતિ એટલે અજ્ઞાન. તો જાણવું એટલે આત્માને જાણવો. આત્માને જાણે તો પછી એને ફરી સંસારમાં આવવાનું રહેતું નથી. એટલે આ સંસારની ગતિ છે એને અગતિ કહી. એટલે સંસાર ગતિ વા અત્ર નાસ્તિ.
ક્યારે? અનન્યે આત્મની પ્રોક્તે, જ્યારે આત્માને અનન્યપણે જેણે નિશ્ચય કરેલો છે એવા ગુરુ જો જાણે, એવા ગુરુ જો ઉપદેશ કરે તો. અનન્ય એટલે કોણ? તો કે છે ન અંતરીયકત્વાત, હું અને આત્મા એ બે વચ્ચે કોઈ અંતર નથી. ન અંતરીયકત્વ, અંતરીયકત્વ એટલે વચ્ચેની વસ્તુ. તો હું અને આત્મા એ બે વચ્ચેની વસ્તુ હવે કોઈ રહી નથી. તદ્વિજ્ઞાન ફલસ્ય મોક્ષસ્ય, એ જ આ વિજ્ઞાનનું, આ વિદ્યાનું ફળ છે. અને એ કયું ફળ છે? મોક્ષ છે. એ જ ફળ છે. અને ચોથો અર્થ અથવા. હવે અથવા શું? પ્રોચ્યમાન, પ્રોચ્યમાન એટલે જાણવા યોગ્ય, કહેવા યોગ્ય. ઉચ્યમાન, ઉચ્યમાન, ઉચ્ચ એટલે કહેવું, જે કહેવા યોગ્ય છે તે. પણ એ કહેવા યોગ્ય કોણ છે? પ્રોચ્યમાન એટલે જે કહેવા યોગ્ય વ્યક્તિ છે તે. એટલે કે શ્રેષ્ઠ ગુરુ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ, બરાબર? અથવા ન અવર ગુરુ, જે અવર નથી એવા ગુરુ દ્વારા પ્રોચ્યમાન, એ કેવા છે? બ્રહ્માત્મ ભૂતેન, પોતે જ બ્રહ્મ છે એવું જેને ખબર છે તેવા આચાર્યેણ, આચાર્ય દ્વારા અનન્યતયા પ્રોક્તે, જે એક જ છે એવી રીતે, જે આચાર્ય આપણી બુદ્ધિમાં દ્રઢ નિશ્ચય કરાવી શકે એવા, એવી રીતે જો એમણે કહ્યું હોય તો આત્મની એટલે કે પોતાની અગતિ, અગતિ નો અર્થ કયો? એટલે કે અજ્ઞાન. અન એટલે ના, અવબોધ એટલે જ્ઞાન, એટલે જ્ઞાન નથી એવું રહે નહીં, એટલે અન અવબોધ એટલે કે અપરિજ્ઞાનમ અત્ર નાસ્તિ, આ વિષયમાં પછી કોઈ અજ્ઞાન રહેતું નથી. અને હવે આગળ કે છે ભવતી એવ અવગતિ તદ વિષયા શ્રોતુઃ, બરાબર? ભવતી એવ અવગતિ, ભવતી એટલે છું, અવગતિ એટલે જ્ઞાન, તદ વિષયા એટલે આત્મ વિષયમાં, શ્રોતુઃ એટલે કે શ્રોતાની. અને કઈ અવગતિ? તદ અસ્મિ અહમ, તદ આત્મા અહમ અસ્મિ, એ ઇતિ આચાર્યસ્ય ઇવ ઇતિ અર્થઃ. અહમ બ્રહ્મ એવું આચાર્યને જો અવબોધ હોય તો શ્રોતાને પણ એના વિશેનું અજ્ઞાન રહેતું નથી. એવમ, આ પ્રમાણે સુવિજ્ઞેય આત્મા, આ જે આત્મા જેને જાણી શકાય એવો છે એ આગમવતા આચાર્યેણ, એ કોણ? તો કે છે આગમ. આગમ એટલે વેદ, એટલે કે ઉપનિષદ, એટલે જેને વેદનું જ્ઞાન છે, જેને સમગ્ર વેદનું જ્ઞાન છે, સમગ્ર શાસ્ત્રનું જ્ઞાન છે તે. એટલે કે જે પરંપરાગત પોતાના ગુરુ પાસેથી આ વેદ વિષયક ઉપનિષદોનું જેણે અધ્યયન કરેલું છે, અને અહમ બ્રહ્મ એવો જેને નિશ્ચય થઈ ગયેલો છે, એટલે કે એ આચાર્ય પણ એ આચાર્ય પણ અહમ બ્રહ્મ જેને નિશ્ચય થયો છે એવા હોવા જોઈએ. અને એમના ગુરુ એ પણ બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. એટલે કે આખી ગુરુ પરંપરા એમણે પોતાના વિશે આત્મ વિષયક નિશ્ચય થઈ ગયો હોય એવી હોય, બરાબર? નહીં તો કારણ કે આ તો પરંપરાગત શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું નિશ્ચય છે. એટલે દરેકે દરેક પરંપરાના બધા જ આચાર્યો છે એ બધા જ કેવા હોય? વિજ્ઞાતુ, જ્ઞાની હોય, બધા જ જ્ઞાની હોય એવા
આગમ અવગતા આચાર્યેણ અનન્યતયા પ્રોક્તઃ. એટલે અહમ બ્રહ્મ એ કેવું છે? તો એ કે છે એ અહમ બ્રહ્મ હિયર એન્ડ નાવ, અત્યારે અહીં જ તમે બ્રહ્મ છો. બધું હું સાંભળી લઈશ, પછી હું મારા બ્રહ્મત્વનો નિશ્ચય કરીશ, એવું નહીં. હું બ્રહ્મ છું અત્યારે જ. હું જ્યારે કહું છું કે ત્વમ તત્વમસી, એ બ્રહ્મ તું છે, એવું જ્યારે હું કહું છું, ત્યારે જ જેને અહમ બ્રહ્મનો નિશ્ચય થઈ ગયેલો છે તે. એટલે કે આ ભવિષ્યમાં થવાનું કોઈ ક્રિયા નથી, આ ભવિષ્યમાં થવાનું જ્ઞાન નથી. આ બધા વિચારો મારા પરિપક્વ થશે ત્યારે હું બ્રહ્મ થઈશ, એવું ભવિષ્ય અહીંયા નથી. અહીંયા તો તું તું દેહ નથી, તું મન નથી, તું બુદ્ધિ નથી, તું ઇન્દ્રિયો નથી, તું અહંકાર નથી, એવું જ્યારે કહે ત્યારે જે નથી એ કે એને વ્યક્તિ તરત જ મૂકી દેવો જોઈએ. પોતાના પોટલીમાં જે અહમ, આ હું એટલે આ મોટો પ્રિન્સિપાલ, હું એ ગવર્નર, હું એ એડવાઇઝર, હું આમ છું, હું તેમ છું, એવા જે કઈ ઉપાધિઓ પોતે પોતાની બુદ્ધિમાં ભરેલી હોય તે બધી જ ઉપાધિઓ, શરીરની ઉપાધિ, મનની ઉપાધિ, બુદ્ધિની ઉપાધિઓ, એ બધી તું નથી કે અને તરત જ ફેંકી દે, તરત ફેંકી દે, એવું જે કરી શકે કે અંતે અહમ ત્વમ શિવ, તું જ શિવ છે, એવું જ્યારે કે ત્યારે પોતાને શિવ રૂપે જાણે. તો ત્યાં ભવિષ્યકાળ નથી, અહીં અને અત્યારે જ તમે બ્રહ્મ છો, એવું જેને નિશ્ચય થયેલો છે તે. એટલા જ માટે આ જ્ઞાન કેવું છે? એકાગ્રતાથી ગુરુ શાસ્ત્રના શબ્દોને શ્રદ્ધાથી શ્રવણ કરી અને તે પ્રમાણે પોતાની ઉપાધિઓમાંથી જે તાત્કાલિક નિવૃત્ત થાય અને પોતે ખાલી ખમ થઈ જાય, તો પછી બધું જ જ્યારે મેં છોડી દીધું ત્યારે હવે હું કોણ છું? આત્મા છું, જે નિરુપાધિક તત્વ છે, જે શુદ્ધ તત્વ છે, જે મુક્ત જ છે. હવે મુક્ત નથી થવાનું, જે મુક્ત જ છે. એટલે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ, એવો જે હું છું એનો મને નિશ્ચય અહીં ને હમણાં જ થઈ જાય. જો આચાર્ય એવા પ્રખર જ્ઞાની હોય, બ્રહ્મવિદ હોય, બ્રહ્માત્મા હોય અને શિષ્ય અધિકારી હોય, નચિકેતા જેવો, અર્જુન જેવો. અર્જુને પણ અંતે ભગવાનને કહ્યું કે મોહો નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, હવે મને ખબર પડી ગઈ કે હું કોણ છું. બરાબર? અને હું કોણ છું? હું આત્મા છું. પેલા સામે ઉભા છે એ આત્મા છે. એક આત્મા બીજા આત્માને ના મારે. ન હન્યતે હન્યમાને શરીરે. શરીર હન્યમાન છે, શરીરને હું પાડી દઉં. અત્યારે ભીષ્મ પિતામહનું શરીર પણ હું પાડી દઉં, પણ ભીષ્મ પિતામહ જે છે આત્મા, એને હું કઈ કરી શકું નહીં, એવું મને હવે સમજાઈ ગયું. અને એટલે શરીરો વારાફરતી પાડવામાં હવે હે ભગવાન મને કઈ વાર નહીં લાગે. હવે બધાને પાડી દઉં, કારણ કે મારામાં આ જે શસ્ત્ર શક્તિ છે એ તો બરાબર છે, એટલે હું એ બધાને હવે મારીશ, એવું અર્જુને પણ અંતે કહ્યું. એ બીજે જ્ઞાન છે તે. ઇતરથા બીજી રીતે જોઈએ તો પણ અણિયાન એટલે અણુતરહ,
અણુ પ્રમાણાદ અપી સંપદ્યતે આત્મા. એ આત્મા કેવો છે? અત્યંત સૂક્ષ્મ છે. અને એટલે અતર્ક્યમ, અતર્ક્ય એટલે જે સ્વબુદ્ધ્યા અભ્યુહેન કેવલેન તર્કેણ ન, જે પોતાની બુદ્ધિથી તર્ક દ્વારા પ્રાપ્ત થઈ શકે એમ, જાણી શકાય એમ નથી, એવો જે છે તે, એટલે કે પ્રમેય રૂપે જ આપણે તર્ક કરી શકીએ. કોઈ પણ વસ્તુ બહાર હોય એ કેવી હશે એનું જો સ્પેક્યુલેશન, એના વિશે જો આપણે વિચાર કરવો હોય તો એ મોટી હશે, નાની હશે, આમ હશે, તેમ હશે, એ બહારની વસ્તુ જ હોય. એટલે સ્વબુદ્ધ્યા અભ્યુહેન કેવલેન તર્કેણ ન સંપદ્યતે. તર્ક્યમાણે અણુપરિમાણે કેનચિત સ્થાપિતે આત્મની તતઃ હિ અણુતરમ અન્યો અપ્યુહતિ તતઃ અપि અન્યો અણુતમમ ઇતિ ન હિ કુતર્કસ્ય નિષ્ઠા ક્વચિત વિદ્યતે. આ બાબતમાં કોઈ તર્ક છે એ કામ લાગતો નથી. એટલે કે તર્કથી હું છું એવું જાણવું પડે નહીં, કારણ કે હું છું એવું જાણવા માટે કોઈ તર્કની જરૂર જ નથી. આપણે બુદ્ધિશાળી છીએ એવું બતાવવા માટે તર્કનો ઉપયોગ કરીએ છીએ, પણ અહીંયા બુદ્ધિની જરૂર જ નથી. હું છું એવું કહેવા માટે શું બુદ્ધિની જરૂર છે? એટલે એ કહે છે કે આ તર્કનો વિષય નથી, અને આ તર્કનો વિષય નથી એવું કહેવા માટેનું જ હવે પછીનો મંત્ર પણ છે, એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.